નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર સુથાર. આજરોજ રિટર્ન ઇન્સ્ટ્રક્શન મટીરિયલ્સ શું છે એ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ પ્રાઇવેટ આઈટીઆઈઝ અને ટેકનિકલ હાઈસ્કૂલની અંદર ફરજ બજાવતા ઇન્સ્ટ્રક્ટર મિત્રો ક્લાસરૂમમાં થિયરેટિકલ ટ્રેનિંગ આપવા માટે જાય છે અથવા વર્કશોપમાં ડેમોન્સ્ટ્રેટિવ ટ્રેનિંગ આપવા માટે જાય છે, ત્યારે ટ્રેનિંગ રેકોર્ડ્સ એમને રાખવા, સમયાંતરે મેન્ટેન કરવા એ ખૂબ જ જરૂરી છે. એક યુનિફોર્મિટી માટે, સમયના સદુપયોગ માટે ટ્રેનિંગ રેકોર્ડ આપની પાસે હશે તો આપનો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે અને જે કન્ટેન્ટ તમે શીખવવા માગો છો એમાં કોઈ પણ સબ ટોપિક સ્કીપ નહીં થાય. એટલે સામાન્ય રીતે બે પ્રકારના રેકોર્ડ્સ આપણે રાખવાના હોય છે: બિફોર એક્ઝિક્યુશન ઓફ વર્ક એન્ડ ડ્યુરિંગ એક્ઝિક્યુશન ઓફ વર્ક. ટ્રેનિંગના રેકોર્ડ્સ રાખવાના જરૂરી છે અને સ્ટોર્સના પણ રેકોર્ડ રાખવા એટલા જરૂરી છે. ટ્રેનિંગ રેકોર્ડ રાખવાથી તાલીમાર્થીઓનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસ તમે જાણી શકશો. તમારો પોતાનો જે કંઈ ઓબ્જેક્ટિવ છે કે ગોલ છે કે આ સમય મર્યાદામાં હું આ શીખવાડવા માગું છું, એ તમારો વ્યક્તિગત પ્રોગ્રેસ પણ તમે જાણી શકશો. સમયની સાથે અપડેટ થતા રેકોર્ડ્સ એ એનો પુરાવો છે. કારણ કે આપ સર્વેને સુવિદિત છે કે આપણે વર્બલી ગમે તે ટીચિંગ આપીએ છીએ તો તેના કોઈ પુરાવા નથી હોતા. ઓરલ કોમ્યુનિકેશન એ ઇફેક્ટિવ હોઈ શકે, પરંતુ આપનું સ્થળ બદલાય, બદલીના સમયે ઓફિસ કે સંસ્થા બદલાય ત્યારે જે કોઈ ફોલોઅર છે, તમારો જે કંઈ કલીગ છે, એને એકચ્યુઅલી શું ચાલ્યું, શું ચલાવવાનું છે, કેટલું ચાલ્યું, કેવી રીતે ચાલ્યું, દરેકને ક્વોન્ટમની રીતે અને ક્વોલિટીની રીતે કમ્પેર કરવા માટે ટ્રેનિંગ રેકોર્ડ્સ મેન્ટેન કરવા ખૂબ આવશ્યક છે. ટાઈમ ટેબલથી શરૂ થાય. તમારું જે કંઈ શેડ્યુલ છે એ તમારા તાલીમાર્થીઓ એને વળગી રહે. દરેકના શેડ્યુલની અંદર કયો પીરિયડ ક્યારે આવે છે એ ફિટ થયેલું હશે તો મેન્ટલી પ્રિપેર્ડ થઈને એ ટાઈમે સ્ટુડન્ટ તમારો હાજર રહેશે. પ્રેક્ટિકલ થિયરી, એન્જિનિયરિંગ, ડ્રોઈંગ કે વર્કશોપ, કેલ્ક્યુલેશન કે એમ્પ્લોયમેન્ટ સ્કિલ, કોઈ બી સબ્જેક્ટ માટેનો સમયગાળો જે નક્કી કર્યો છે એ સમયગાળાની અંદર પીરિયડ લેવાય એ માટે તમારે શેડ્યુલ અગાઉથી ડિક્લેર કરવું જરૂરી છે. એટલું જ અગત્યનો સિલેબસ છે. સિલેબસ એ દરેક સ્ટુડન્ટ્સની નોટ્સના પ્રથમ પાને લખેલો હોવો જોઈએ. મેજર પોઈન્ટ્સ સ્ટુડન્ટ્સ પાસે હોવા જોઈએ. સ્પ્લિટઅપ સિલેબસ તમારી પાસે હોવો જોઈએ. તમે ક્યારે શું શીખવવા માગો છો, કયા સિક્વન્સમાં તમે શીખવવા માગો છો એ તમારે નક્કી કરવાનું હોય છે. એટલે એને સ્પ્લિટઅપ તમારે કરવો પડશે. કારણ કે લર્નિંગ એ સિમ્પલથી કોમ્પ્લેક્સિટી તરફ આગળ વધતી પ્રક્રિયા છે અને તો જ તમે એમાં સફળ થઈ શકશો. અઘરામાં અઘરી એક્સરસાઇઝ જો પહેલા દિવસે આપવામાં આવે છે તો સ્ટુડન્ટ ફ્રસ્ટ્રેટ થાય છે. એટલે સિલેબસ, લેસન નંબરને સ્પ્લિટઅપ તમારે કરવાનો છે. એટલે સ્પ્લિટઅપ સિલેબસ એ તમારી પાસે હોવો જોઈએ. રેફરન્સની બુક્સ, વેબસાઇટ, અન્ય પીપીટી કે લિટરેચર પાસેથી તમે જે કંઈ મટીરિયલ્સ મેળવો છો એની પોતાના શબ્દોમાં ઇન્ફોર્મેશન શીટ તમારે બનાવવી જરૂરી છે. જ્યારે તમે ક્લાસરૂમમાં જાઓ છો ત્યારે ઇન્ફોર્મેશન શીટ્સ સાથે તમે જાઓ છો તો એક તમને સપોર્ટ રહે છે. ડે વાઇઝ પ્રોગ્રામ તમારી પાસે અવશ્ય હોવો જોઈએ. 1 થી 31 તારીખ દરમિયાન
કયા દિવસે કન્ટેન્ટનો કયો ટોપિક તમે શીખવવાના છો એ પ્રી શેડ્યુલ્ડ હોવું જોઈએ, પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. અને મોસ્ટ પ્રોબેબલી પ્રીવિયસ મંથની લાસ્ટ ડેટ એ આ તમારે અપ્રૂવ કરાવવાનો હોય છે. અને એ પ્રમાણે પછીના માસની 1 તારીખથી 30 કે 31 તારીખ દરમિયાન તમારે કામ ચલાવવાનું હોય છે. એટલે કયા દિવસે શું શીખવો છો એ તમારા માઇન્ડની અંદર સંપૂર્ણ ક્લિયર હોવું જોઈએ. તમે થિયરેટિકલ સબ્જેક્ટ ભણાવવા માટે ક્લાસમાં જાઓ છો તો લેસન પ્લાન બનાવવો એ ખૂબ જ અગત્યનું છે, જેની અંદર કયા કયા ટ્રેનિંગ એડ્સ તમે વાપરશો, કયા ઇન્ફોર્મેશનના પોઈન્ટ્સ તમે વાપરશો, તમે રિવ્યૂ કરશો, મોટિવેશન કરશો, લેસનના ચલાવવાના તબક્કે તમે હિન્ટ્સ આપશો. આ તમામ વસ્તુ શીખવવાના અંતે તમે જે કંઈ એસેસમેન્ટ આપશો, આ બધી જ વસ્તુ લેસન પ્લાનના પ્રિસ્ક્રાઇબ્ડ પરફોર્માની અંદર દર્શાવેલી હોય છે. આ બ્લેન્ક પરફોર્મની અંદર તમારે તમારી પોતાની જે એપ્લિકેબલ ઇન્ફોર્મેશન લેસનના લગતી હોય એ નોટ ડાઉન કરવાની હોય છે. લેસન પ્લાનની સંખ્યા એ તમારા ઉપર આધારિત છે કે સિલેબસના કયા ટોપિકના કેટલા લેસન સ્પ્લિટઅપ કરીને તમારે બનાવવાના, તમારે શીખવવા. એના કો રિલેટેડ મેં કીધું કે ઇન્ફોર્મેશન શીટ તમારી પાસે હોવી જોઈએ. એ જ રીતે જ્યારે તમે પ્રેક્ટિકલ શીખવા જાઓ છો ત્યારે ડેમોન્સ્ટ્રેશન પ્લાન તમારી પાસે હોવો જોઈએ. કોઈ પણ એક્સરસાઇઝની અંદર કયા કયા ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, મશીનરી જોઈશે, એમાં પણ રિવ્યૂ છે, મોટિવેશન છે, ઇન્ફોર્મેશન પોઈન્ટ્સ છે, સેફ્ટી પ્રિકોશન્સ છે અને એસેસમેન્ટ્સ. આ પણ એક પ્રિસ્ક્રાઇબ્ડ પરફોર્મન્સ છે જેની અંદર તમારે મેન્ટેન કરવાનું હોય છે. ઓપરેશન શીટ એ વધારાની તમારે આની અંદર બનાવવાની હોય છે. કોઈ પણ ટાસ્ક કે કોઈ પણ જોબ તમે બનાવવા માટે આપો છો તો એ ઓપરેશનની અંદર કવર થતા નંબર ઓફ ઓપરેશન્સ, લિસ્ટ ઓફ ઓપરેશન્સ, કન્ઝ્યુમ્ડ થનાર ટાઈમ, આ બધાનું લિસ્ટઅપ કરવા માટે આ એક રેકોર્ડ ખૂબ અગત્યનો છે. ચેકશીટ પણ જરૂરી છે. જે ઓપરેશન્સ તમે શીખવો છો એનું મેજરમેન્ટ રાખવું જરૂરી છે. સમયાંતરે એમાં જે કંઈ પ્રોગ્રેસ થાય એ નોંધવો જરૂરી છે. તો જ્યારે વચ્ચે બી ડિફેક્ટ આવે છે ત્યારે તમે રોકીને જોબને તમે સુધારી શકો છો, મટીરિયલ બચાવી શકો છો, એફર્ટ્સ બચાવી શકો છો, સમય તમારો બચાવી શકો છો. એટલે માની લો કે ટર્નિંગનો કોઈ જોબ છે તો સિમ્પલ ટર્નિંગ છે એ સિમ્પલ ઓપરેશન છે, સ્ટેપ ટર્નિંગ છે એનાથી થોડુંક અઘરું ઓપરેશન છે, ટેપર ટર્નિંગ છે એનાથી અઘરું ઓપરેશન છે. તો ઓપરેશન વાઇઝ કન્ઝ્યુમ થયેલો સમય, કયા કયા ટૂલ્સ, ટૂલબીટ, મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયા તબક્કે વપરાશે એનું લિસ્ટિંગ જરૂરી છે. પણ આ એક રેકોર્ડ મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે તો તમે એને કરી શકશો. સમયાંતરે તમારે ઇવેલ્યુએશન પણ કરવાનું હોય છે. સ્ટુડન્ટ્સ જે કંઈ જ્ઞાન મેળવે છે એ રિયલમાં એને મંથલી કે ક્વાર્ટરલી તમારે એનો ટેસ્ટ લેવાનો હોય છે. તમારા નોર્મ્સ પ્રમાણે તમારે ગ્રેડેશન્સ કે માર્કિંગ કરવાનું હોય છે અને જોબ ઇવેલ્યુએશન રજિસ્ટર નિભાવવાનું હોય છે. સાથે સાથે ગ્રેડેડ એક્સરસાઇઝ જે પ્રેક્ટિકલ દરમિયાન દરેકે પ્રેક્ટિકલની ગ્રેડેડ એક્સરસાઇઝ તમારે બનાવવાની હોય છે, જેની અંદર સચિત્ર ડેમોન્સ્ટ્રેશનમાં આવતા પોઈન્ટ્સ મોટે ભાગે કવર થાય છે. કયું મટીરિયલ વપરાશે, કેટલી ટોલરન્સ તમે આપશો, કેટલા સમયમાં જોબ પૂર્ણ કરશો, જેના આધારે તમે સ્પીડ અને એક્યુરેસી નક્કી કરી શકશો. એટલે ગ્રેડેડ એક્સરસાઇઝ પણ એટલી જ અગત્યની છે. સ્ટુડન્ટ્સ જે કંઈ પ્રોગ્રેસ કરે છે એનો રેકોર્ડ તમારે પ્રોગ્રેસ કાર્ડની અંદર
નોંધવાનો હોય છે, એમાં સ્ટુડન્ટ્સને પણ અવગત કરાવવાના હોય છે, એના પેરેન્ટ્સને પણ અવગત કરાવવાના હોય છે કે એણે સમયાંતરે કેટલો પ્રોગ્રેસ કર્યો છે. પ્રેક્ટિકલની વાત કરીએ તો પ્રોગ્રેસિવ ચાર્ટ આપણે વર્કશોપમાં નોર્મલી લગાવવાનો હોય છે. જેટલા બી પ્રેક્ટિકલ્સ થાય છે એના ગ્રેડેશન પ્રમાણે કલર કોડ હોય છે. એટલે સ્ટુડન્ટ્સનો પરફોર્મન્સ એ કલર કોડ ઉપરથી નક્કી થાય છે અને જાહેરમાં ડિસ્પ્લે થનારો રેકોર્ડ હોવાના કારણે સામાન્ય રીતે પોતે સ્ટુડન્ટ્સ કમ્પેર કરે છે બીજા સ્ટુડન્ટ્સ સાથે, અને જ્યારે એના એક્સરસાઇઝનું પર્ટિક્યુલર એક્સરસાઇઝ નંબરમાં માની લો કે રેડ કે યલો માર્કિંગ છે તો ગ્રીન સુધી પહોંચવા માટેનો સતત પ્રયત્ન કરે છે. એટલે વન કાઇન્ડ ઓફ સેલ્ફ એસેસમેન્ટ જેવું કહી શકાય. એટલે ખૂબ જ અગત્યનો એ રેકોર્ડ છે કે જેનાથી વ્યક્તિગત રીતે સ્ટુડન્ટ્સ એ કરી શકે છે. ચાર્ટ્સ વર્કશોપમાં લગાવવા ખૂબ જરૂરી છે. રિસેસના ટાઈમમાં કે અન્ય કોઈ બી માની લો કે ફાજલ સમય છે એની અંદર સ્ટુડન્ટ પોતાના ટાઈમને નોન પ્રોડક્ટિવમાંથી પ્રોડક્ટિવમાં કન્વર્ટ કરી શકે છે. એ ચાર્ટ્સ જોવે છે, ઓબ્ઝર્વ કરે છે, એમાંથી કંઈ શીખે છે. એટલે ચાર્ટ્સ પણ તમારે મેન્ટેન કરવા એ ખૂબ જરૂરી છે. ટ્રેનિંગ દરમિયાન તો આપણે પીપીટી દ્વારા કે માની લો કે પ્રોજેક્ટરમાં ટ્રાન્સપરન્સી દ્વારા તમે શીખવવાનો પ્રયાસ કરો છો, પરંતુ વ્યક્તિગત રીતે જ્યારે ફ્રી હોય ત્યારે પણ જો શીખતો રહે તો આપણે પ્રૂવ કરી શકીએ કે લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે ઇવેલ્યુએશનનો રેકોર્ડ એ સમયાંતરે લેવાતા ટેસ્ટના પરિણામે તમે નોંધ કરી શકો છો. સ્ટુડન્ટ્સની વર્ક ડાયરી અથવા તો ડેલી ડાયરી પણ નિભાવવાની હોય છે. તમારે એને જોવાની હોય છે અને ચકાસણીની તારીખ સાથે એને સહી કરવાની હોય છે. એટલે ઇન બિટવીન જ્યારે સ્ટુડન્ટ જે ભૂલ કરતો હોય તો એને કરેક્શનનો અવકાશ મળે છે. આપણે સ્કિલ્ડ મેન પાવર તૈયાર કરવાનો છે. એટલે ક્ષતિરહિત વ્યક્તિને બનાવવો ખૂબ જરૂરી છે. ઇલેક્ટ્રિકલ લાઇનની વાત કરીએ તો ઇનવિઝિબલ હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે તો અકસ્માતમાં જાનહાનિ સિવાય કંઈ હોતું નથી. સામાન્ય રીતે 3 ફેઝ કનેક્શન સાથે કામગીરી કરવાની હોય છે. એટલે વર્કશોપની અંદર સેફ્ટીના જ્ઞાનની સાથે સાથે આ પણ એ ખૂબ જરૂરી છે. પ્રેક્ટિકલ કોઈ પણ શરૂઆત કરતાં પહેલાં સેફ્ટીના મેજર્સ અને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવાની પ્રોસિજર એ આપણે ખૂબ ચીવટપૂર્વક શીખવવાની હોય છે. અને એ સ્ટુડન્ટ જ્યારે જોવે છે, ઓબ્ઝર્વ કરે છે, અનુકરણ કરે છે, ત્યારે એને એ વસ્તુનો પ્રતીતિ થાય છે કે નહીં, આ તબક્કે મારે આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ફીડબેક ફોર્મ જ્યારે તમે શીખવાડી દો છો, શું ફીડબેક છે એ તમારી મેળવવાની તમારી ફરજ છે. તો ફીડબેક પણ એના સ્ટાન્ડર્ડ પરફોર્મમાં લેતા રહેવો જોઈએ. ટ્રેનિંગ કમ્પ્લીશન પછી જે આપણે મેળવવા માંગીએ છીએ એના માટે એને તૈયાર કરવા ક્વેશ્ચન બેંક પણ ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે. દરેક લેસન વાઇઝ પ્રશ્નાવલી તમારે તૈયાર કરવી અને ક્લાસમાં કે લેબમાં કે વર્કશોપમાં ક્વેશ્ચનિંગ ટેકનિક્સ દ્વારા નોલેજની માપણી કરવી અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ મેજર કરવો એ આપણી પ્રાથમિક ટીચિંગ દરમિયાન જવાબદારી છે. અને તો જ આપણે પ્લેસમેન્ટ સારી જગ્યાએ સ્ટુડન્ટ્સને અપાઈ શકશું. પાસ આઉટ થયા પછી જ્યાં પણ પ્લેસમેન્ટ થાય છે એનો ફોલોઅપ રેકોર્ડ પણ આપણે રાખવો જરૂરી છે. આપણે જે બહાર પાડીએ છીએ ઉમેદવારો ક્યાં કેવા પ્રકારની કામગીરી કરે છે, કેટલું મહેનતાણું મેળવે છે અને શું એનું સ્ટેટસ છે એ આપણી પાસે સમયાંતરે અપડેટ થતું રહેવું જોઈએ. એટલે ફોલોઅપ કાર્ડ પણ આપણે નિભાવવાનું હોય છે. મારું માનવું છે કે રિટર્ન ઇન્સ્ટ્રક્શન્સ મટીરિયલ
એ દરેકે ટ્રાન્સપરન્ટ રીતે નિભાવવું જોઈએ, એકચ્યુઅલ નિભાવવું જોઈએ, સરળ નિભાવવું જોઈએ, જેની અંદર ગ્રામેટિકલ કે ટાઇપોલોજીકલ મિસ્ટેક ના હોય એવી રીતના નિભાવવું જોઈએ. અને એક્ઝિક્યુશન દરમિયાન અપડેટ કરવાના રજિસ્ટર્સ છે એ સમયાંતરે જ્યારે પણ લેસન્સ પૂરો થાય છે, એક્સરસાઇઝ પૂરી થાય છે, ત્યારે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ વાઇઝ પ્રોગ્રેશનો રિફ્લેક્ટ ઓવર કરવો જોઈએ. એટલે ટ્રેનિંગ રેકોર્ડ એ ખૂબ જ અગત્યના છે. આ જ રીતે સ્ટોર્સના રેકોર્ડની અંદર આપણે જાણીએ છીએ ઇન્ડિયન બુક છે, કન્ઝ્યુમેબલ રજિસ્ટર છે, એક્સપાન્ડેબલ રજિસ્ટર છે, ડેડ સ્ટોક રજિસ્ટર છે, ફર્નિચર રજિસ્ટર છે, સ્ક્રેપ રજિસ્ટર્સ છે, તાલીમાર્થીને જે ઇસ્યુ કરો છે મટીરિયલ ઇસ્યુ રજિસ્ટર છે, ટૂલ્સ ઇસ્યુ રજિસ્ટર છે. આ તમામ પ્રકારના રજિસ્ટર છે. જનરલ પરચેજ રજિસ્ટર છે કે જેના વસ્તુના પરચેજની તમારે ક્યારે ખરીદી થઈ, કેટલી કિંમતમાં ખરીદી થઈ, કેટલા વર્ષના ડ્યુરેશન પછી એને રાઇટઅપ કરવાનું થાય છે, એની અવધિ કે વર્કિંગ પીરિયડ કેટલો રહેશે, આ બધું જ જાણવું જરૂરી છે. અને પછી અંતે એને સ્ક્રેપ કે ઓક્શનમાં સંસ્થા લેવલે મૂકવાનું હોય છે. એટલે આ તમામ પ્રકારની આપણા વર્કશોપની ગતિવિધિ ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, મશીનરીમાં હિસ્ટ્રી શીટ રાખીને અપડેટ કરવાની હોય છે. રૂટીન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે ક્યારે ઓઇલિંગ અને ગ્રીસિંગ કરવું, ક્યારે કયો પાર્ટ્સ બદલ્યો, ફરી ક્યારે બદલવાનો, ક્યારે ફરીથી સર્વિસ કરવાની, આ હિસ્ટ્રી ચાર્ટની અંદર તમારે દરેક મશીન ઉપર મેન્ટેન કરવાનું હોય છે. એટલે સ્ટોર્સના રેકોર્ડ્સ પણ ઇન્વેન્ટરી માટે ખૂબ જરૂરી છે. મટીરિયલ ઇકોનોમિકલી વપરાય, સમયાંતરે તૂટતા કે બગડતા સાધનો રિપેર થાય, દરેક મશીનરી ચાલુ હાલતમાં રહે. આ બધા જ માટે તમારી પાસે જો રેકોર્ડ કીપિંગ હશે તો જ એ તમને ઉપયોગી થશે. એસી ક્યારે છેલ્લે સર્વિસ કરાવી એનો જો રેકોર્ડ જ નહીં હોય તો તમે છો, તમારા સ્થાને અન્ય કોઈ કર્મચારી આવે છે ત્યારે આ રૂટીન મેન્ટેનન્સની રેકોર્ડ ઉપર ન હોવાના કારણે ઘણી બધી તકલીફો ઊભી થશે. એટલે હું માનું છું કે દરેકે દરેક વ્યક્તિ આમાં સિન્સિયર રહે અને સારામાં સારા ટીચિંગની પ્રક્રિયાની સાથે સાથે સારામાં સારા ટ્રેનિંગ રેકોર્ડ અને સ્ટોર્સના રેકોર્ડ મેન્ટેન કરવામાં પણ કાળજી દાખવે, જેના કારણે આપણે ક્વોલિટી જાળવવાની અંદર આ બધું જ આપણને મદદરૂપ થાય એમ છે. મારું માનવું છે કે આ માહિતી આપ સર્વેને ઉપયોગી થશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.